अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणसमारम्भाम् आचार्यत्रयमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्म चाखिलं यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। ખૂબ જ પવિત્ર દિવસ છે આજે. દેવશયની એકાદશી તરીકે આપણે સૌ જ ઉજવીએ છીએ. ભારત વર્ષમાં તેની ઉજવણી થાય છે અને આજે આપણો દિવ્ય જીવન સંઘ વડોદરા શાખાનો અઠવાડિક સત્સંગ જે છે એની કેટલામી આવૃત્તિ છે? 41મી આવૃત્તિ છે. બહુ સુંદર સુયોગ છે. આપ સૌ જાણો છો તેમ સ્વામી શિવાનંદજી મહારાજ દ્વારા સંસ્થાપિત આંતરરાષ્ટ્રીય સંસ્થા ડિવાઇન લાઈફ સોસાયટીની વડોદરા શાખા છેલ્લા 75 વર્ષથી કાર્યરત છે અને 1 નવેમ્બર 2025ના રોજ એના 75 વર્ષ પૂરા થાય એ નિમિત્તે આપણે સરસ મજાની પરિષદનું આયોજન કરવાના છે અને એની પૂર્વ ભૂમિકામાં દર રવિવારે વિવિધ સ્થળોએ આપણે હરિનામનું સ્મરણ કીર્તન વગેરે દ્વારા સત્સંગ કરીએ છીએ અને એમાં આજે સુંદર મજાનો સુયોગ છે દેવશયની એકાદશીનો. દેવશયની એકાદશીમાં આ મહિનામાં આપણે દેવશ્રીનો પણ જન્મદિવસ છે. સરખું નામ આવે છે અને ખૂબ જ ઉત્સાહી છે અને નાનપણથી જ ખૂબ સુંદર સંસ્કાર પ્રાપ્ત થયેલા છે. ઈશ્વરાભિમુખ ચિંતન કરે છે. નાની બાલિકા છે અને એના માતૃશ્રી શિલ્પાબેન જેઓ પણ ધર્મપરાયણ ગૃહસ્થી છે. બદ્રીભાઈના જીવન સંગાથીની છે. ખૂબ જ સુંદર મજાનું ધાર્મિક આધ્યાત્મિક અને પારિવારિક જીવન વ્યતીત કરે છે. તેમનો પણ આ મહિનામાં જન્મદિવસ છે અને આપણા બધાના વડીલ કહી શકાય એવા કનુમતીબેન એમને પણ આ જ મહિનામાં જન્મદિવસ છે અને 82 વર્ષ પૂરા થયા છે. એટલે આપણા શાસ્ત્રમાં એવું કહેવાય છે કે 82 વર્ષ પૂરા થાય અને 83 વર્ષ શરૂ થાય એટલે સહસ્ત્ર ચંદ્ર દર્શન એવું થાય, 1000 ચંદ્રના દર્શન થાય અને એ પણ એક મોટો પુણ્યનો અવસર ગણાય છે. તો આ ત્રણેય આપણા સાધક ભાઈ બહેનો વડીલો એ બધાના જીવનની સુખાકારીને માટે અને સૌ સાધક મિત્રો અહીં જે એકત્ર થયા છે એ બધાના જ ઉત્થાનને માટે, પરમ કલ્યાણને માટે અને વિશેષ કરીને સમગ્ર વિશ્વમાં અત્યારે એક પ્રકારની અશાંતિ, એક પ્રકારનો કલહ, એક પ્રકારનું ઉદ્વેગનું વાતાવરણ જે પ્રવર્તી રહ્યું છે ત્યાં સર્વત્ર સદભાવ, સુખ શાંતિ અને કલ્યાણ થાય એવી આપણે ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય હે નહીં ચાલ બીજું કઈ એક નાની પંક્તિ ગાઈ લઈએ પછી જરાક મારે ધૂન જરા વિસ્મરણ થઈ ગયું મને. એક ભગવાનનું સ્મરણ કરી લઈએ. નંદ કે લાલા ઓ મતવાલા, નંદ કે લાલા ઓ મતવાલા, કૃષ્ણ કનૈયા તુમ તો હૈ, કૃષ્ણ કનૈયા તુમ તો હૈ. મથુરા जन्म लो है, मथुराई में जन्म लो है, देनु चरैया तुम तो है, देनु चरैया तुम तो है. नंद के लाला ओ मतवाला, नंद के लाला ओ मतवाला, कृष्ण कन्हैया तुम तो है, कृष्ण कन्हैया तुम तो है. यमुना कूद पड़ो है, यमुना में कूद पड़ो है, त्यागी न तैयार तू
कन्हैया तुम ही तो है। वृंदावन में रास रचो है, वृंदावन में रास रचो है, रास रचैया तुम ही तो है, रास रचैया तुम ही तो है। नंद के लाला हो मतवाला, नंद के लाला हो मतवाला, कृष्ण कन्हैया तुम ही तो है, कृष्ण कन्हैया तुम ही तो है। कृष्ण ભગવાનના શ્રી ચરણો પુણ્ય સ્મરણ કરી આપણે હજી સમગ્ર ભારતની અંદર દેવશયની એકાદશીની ઉજવણી થઈ રહી છે. એવું કહેવાય છે કે ક્ષીરસાગરની અંદર એટલે કે દૂધના સમુદ્રની અંદર ભગવાન વિષ્ણુ કોસ્મિક રેસ્ટ એટલે એક પ્રકારનો દિવ્ય અલૌકિક આરામ કરતા હોય છે. એનું આધ્યાત્મિક મહત્વ શું છે એ સમજવું બહુ દુષ્કર છે. આજે પ્રયત્ન કર્યો પણ મને સ્પષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત થયું નહીં. પણ શાસ્ત્રમાં આનું બહુ મહત્વ છે, વિધાન છે. 4 મહિના સુધી ભગવાન શેષ નાગ ઉપર આ પ્રકારનું શયન કરતા હોય છે અને દેવ પ્રબોધિની એકાદશીના દિવસે તેઓ જાગૃત થાય છે. આવી સરસ મજાની વાત છે. અને ચાતુર્માસ કહે છે આધ્યાત્મિક સાધનાને માટે, જપને માટે, ભક્તિને માટે આનું વિશેષ મહાત્મ્ય છે. એટલે આપણે સૌએ આ 4 મહિનાની અંદર જેટલું વધારેમાં વધારે ભગવત ભક્તિ થાય તેટલો પ્રયાસ કરવો જોઈએ. અને સાધુ પુરુષો હોય એક જ જગ્યાએ નિવાસ કરતા હોય છે અને બહુ વિચરણ કરતા નથી. એ પણ ઘનિષ્ઠ સાધના કરતા હોય છે આ 4 મહિના દરમિયાનમાં. તો આ 4 મહિનામાં સાધનાનો વિશેષ લાભ છે અને આજે સાધના કરવાનો બહુ જ વધારે વિશેષ લાભ છે. તો એકાદશીનું એક એસ્ટ્રોલોજિકલ મહત્વ પણ છે. પણ એ વાત કરીએ પહેલાં સમગ્ર ભારતમાં જે આજે ઉત્સવ થાય છે એમાં સૌથી વિશિષ્ટ મહાત્મ્ય મહારાષ્ટ્રની અંદર છે. અને મહારાષ્ટ્રની અંદર પંઢરપુરની અંદર વિઠ્ઠલ ભગવાનનું જે મંદિર છે ત્યાં આગળ આપણે જેમ ગુજરાતમાં રથયાત્રા હોય અને મુખ્યમંત્રી આવતા હોય છે તેવી રીતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એની આરતી ઉતારતા હોય છે. એ તો એક સામાન્ય બાબત છે. પણ છેલ્લા કેટલાય દિવસોથી પંઢરપુરની અંદર આવવાને માટે વારી કહે છે, એક પ્રકારનું યાત્રાસન કે જેવી રીતે આપણે અંબાજીમાં જતા હોય છે, ડાકોર જતા હોય છે, એવી રીતે બહુ જ મોટી સંખ્યામાં વારી નામનો યાત્રાસન હોય છે. અને એની અંદર વાર કરી એવું કહે છે કે જે એની અંદર જોડાય એ ભક્તો જે હોય એને વાર કરી. મેં ગઈકાલના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આ વસ્તુ વાંચી અને મને એના વિશે વધારે માહિતી પ્રાપ્ત થઈ કે એટલા વાર કરી જે હોય એ ત્યાં સિકર્સ એન્ડ સેન્ચુરીઝ એવું લખેલું છે. એટલે કે એ પોતે જે યાત્રામાં જોડાય એ લોકો પોતે સાધકો પણ છે અને જાણે કે બધા જ ભગવાન વિઠ્ઠલના સ્વરૂપો છે એવો ભાવ હોય છે. એટલે સેન્ચુરી એવું કહેલું છે. અને ભગવાનને લોકો માવલી એવું કહેતા હોય, વિઠ્ઠલ ભગવાન. તો એવી રીતે આ તમામ સાધકો જે યાત્રામાં જાય એ બધાને માવલી એવું કહેવામાં આવે, મહા સ્વરૂપ કહેવામાં આવે, ભગવત સ્વરૂપ કહેવામાં આવે. અને એટલી બધી શિસ્તબદ્ધ રીતે યાત્રા ચાલતી હોય કે રસ્તામાં જે માર્ગ નક્કી કર્યો એનાથી જરા પણ વિચલિત ન થાય અને કોઈ પણ પ્રકારની બીજી લૌકિક ક્રિયાઓનું એમને ખ્યાલ જ ન રહે. 24 કલાક સુધી યાત્રાસનની અંદર એ ભક્તિ કરતા હોય અને વિઠ્ઠલ ભગવાનના ગુણગાન ગાતા હોય અને જાણે કે વિઠ્ઠલમય બની જાય એવી લાખો લોકો એવું લખેલું છે આ પ્રકારની યાત્રા કરતા હોય છે. અને ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર જે બધા સંતો થયા, જ્ઞાનેશ્વર અને એમના બીજા 2 ભાઈઓ છે અને મુક્તાબાઈ આઈ થિંક એમના બહેન છે, એ બધા જ સંતો હતા. અને બધા જના જન્મસ્થાનેથી એ પ્રકારની યાત્રાનો પ્રારંભ થાય અને આટલા સમય કેટલા બધા દિવસ સુધી ગતિ કરી અને ધીમે 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 એ લોકો પગપાળા પહોંચી અને ભગવાન વિઠ્ઠલનાથના મંદિરમાં જાય અને ભગવાન વિઠ્ઠલના દર્શન કરે. પણ મૂર્તિમાં દર્શન કરે એના કરતાં પણ વધારે ઉપર જે મંદિરમાં કળશ હોય એના દર્શન કરે એવું હોય છે. અને કળશના દર્શન કરી અને કૃતાર્થ થાય. કારણ કે આપણને બધાને ખબર છે કે મંદિરની અંદર ભગવાન વિઠોબા તો છે જ અને સાથે સાથે કોણ છે? રૂકમિણી પણ છે. પણ સાથે નથી, એકબીજાથી અલગ છે, એકબીજાથી જુદી દિશામાં જુએ છે.
એટલે બીજા શબ્દમાં કહીએ તો રૂકમિણી એ ભગવાનથી રિસાયેલા છે, નારાજ છે. અમે બહેનો ધારે તો બહુ જલ્દી રિસાઈ શકતા હોય એવું કહેવાય છે. બહુ મને અનુભવ નથી પણ એવું કહેવાય છે કે બહુ રિસાતા હોય છે, બહુ જલ્દી રિસાઈ શકે એવું. ભગવાન તો એટલે વધારે રિસાઈ શકે સામાન્ય માણસ કરતા. અને કેમ રિસાય તે પણ બધાને ખબર છે કે પુંડરીક નામના ભગવાનના એક ભક્ત હોય છે અને એટલી બધી પોતાના મા બાપની સેવા કરતા હોય, સેવામાં એટલા તન્મય, તમે માતાજી પિતા તમે આપણે કહીએ છીએ, ખરા અર્થમાં જીવનમાં ચરિતાર્થ કર્યું હોય એવા ભગવાનના ભક્ત પુંડરીક એ પોતાના માતા પિતાની એટલી હમણાં જે અનન્ય ભાવની વાત કરી કે માતે માં બીજા બાદ બમગડાના વા કશું હોય જ નહીં એવું માતા પિતા સિવાય જેના જીવનમાં કશું જ ન હોય, માતા પિતાને જ શ્રેષ્ઠ ભગવત સ્થાન આપે એવા ભક્ત. અને જ્યારે ભગવાનની સેવા કરતા, પોતાના માતા પિતાની સેવા કરતા હોય છે ત્યારે ભગવાન વિઠોબાને થયું કે લાવો મારા ભક્તની થોડી કસોટી પણ કરીએ અને એનું દર્શન પણ આપીએ. એટલે એ ભક્તને દર્શન આપવા માટે ભગવાનની એ વિશેષતા છે કે પોતે ભક્તને દર્શન આપવા માટે આવતા હોય છે. ભક્તે ભગવાન પાસે જવું હોય છે, જવું પડે છે એવું નથી. એટલે ત્યાં ભગવાન સાદ કરે છે કે હવે હું ભગવાન છું, વિઠ્ઠલ છું, આવે દર્શન માટે. એટલે એ જે માતા પિતાની સેવામાં તન્મય હોય છે પુંડરીક, એ પોતે ભગવાનને કહે છે બસ તમે વિરામ કરો, થોભો, હું માતા પિતાની સેવા કરું છું. અને તે બાજુમાં જે ઈંટનો ટુકડો હતો એ ત્યાં આગળ એમને આપે છે કે તમે એની પર વિરામ કરો. એ હજુ પણ એ છે અને એની પર લોકોના દર્શન કરે છે. તો ભગવત સ્વરૂપ પરમાત્મા એક રૂપે વ્યક્ત થાય, પણ જે વ્યક્તિ જીવ માત્રમાં બધા જ નામ રૂપોમાં અને વિશેષ કરીને પોતાના માતા પિતાને પ્રત્યક્ષ દેવતા તરીકે દર્શન કરે છે એ ઉચ્ચતમ પ્રકારની ભક્તિ છે. અને એ જ ભક્તને પોતાના હૃદયમાં પણ પરમાત્મા બિરાજેલા છે એ પણ જોઈ શકે છે. એટલે મંદિરમાં ભગવાન જોવે તો ભક્ત છે જ છે, પણ આ શરીરને મંદિર રૂપે જોઈને પોતાના અંતરમાં ભગવાનને જોવે એ ભગવાનનો વિશેષ ભક્ત છે. તો એવી રીતે ભગવાન એને માટે પ્રતીક્ષા પણ કરે છે અને પછી છેલ્લે દર્શન કરે છે. એટલે એમના રૂકમણી જે છે તો રિસાય, એને એમ થાય કે ભાઈ ભક્તને માટે આટલું બધું તમે રાહ જોડાવે, તમે આ કરે, એને તમે આટલા બધા પ્રસન્ન છો અને હું આટલી તમારી જીવન સંઘર્ષ એની જીવન જ્યોત્સના જે કંઈ કહેવાતું હોય એ થઈને પણ તમે મારાથી નારાજ છો. તો એ રીતે એક પ્રકારનો પ્રેમથી પણ આપણે ઘણી વખત રીચતા હોઈએ છીએ. ક્યારેક પ્રેમથી નારાજ થઈએ, પ્રેમથી ગુસ્સો થાય તો થતું હશે અને એવી જ કંઈક બાબત છે અને હજુ એ જ રૂપમાં છે. એટલે જ્યારે આપણે માતા પિતાની અથવા કોઈ પણ જીવની ઈશ્વરના રૂપે દર્શન કરીને સેવા કરતા હોઈએ તો ભગવાનની સેવા છે, એનાથી કશું જ ઓછું નથી એવા દ્રષ્ટાંત પરથી પ્રતીત થાય છે. અને આ જે પ્રસંગ છે એનાથી વારંવાર આપણને આ ઘટનાની, આ સત્યની પૂર્તિ થાય છે કે માત્ર એક રૂપમાં ભગવાન વ્યક્ત થતા નથી, પૃથ્વીના કણે કણમાં અને ક્ષણે ક્ષણમાં ઈશ્વર પ્રવર્તમાન છે. અને એ રીતે આપણે ભગવાનનું દર્શન કરવું જોઈએ. અને એ દર્શન કરવાને માટે એકાદશી એ એક વિશેષ અવસર છે. સ્વામી શિવાનંદજી મહારાજે પણ 20 આધ્યાત્મિક નિયમોની અંદર એકાદશી એક કયો નંબર છે યાદ નથી, પણ એની ઉપર એનું દર્શન વર્ણન કરેલું છે. અને એવું કહેવાય કે એકાદશી એટલે ઉપવાસ, એટલે આપણે ગુજરાતી ઉપવાસ તો નહીં છે પણ કશું જ ના લેવાનું એવું લખેલું છે. અને એવું લખેલું છે કે જો તમે ના રહી શકતા હોય તો એમ કે દૂધ અને ફળ લેવા. હવે આપણે તો 3 કલાક આપણે કરીએ એકાદશી, એમાં પણ વચ્ચે એમ કે ચા હોય તો સારી લાગતી હોય છે અને કંઈ ખોટું નથી થતું હોય છે. પાત એવું કહેવાય કે કશું જ ના લેવાનું હોય અને ન ચાલે તો દૂધ અને ફળ. હવે આપણે તો મિનિમમ છે એટલું લઈએ તો આપણને એમ થાય કે આ બહુ સારો ઉપવાસ કર્યો, તો ચાલો એવું તો છે. તો પછી એમ કે એકાદશી એટલે શું? પહેલા તો એવું લખેલું છે એકાદશી સંસ્કૃત શબ્દ છે અને ઇંગ્લિશમાં 11th એટલે ગુજરાતીમાં 11મું એવું કહીએ એવો અર્થ એકાદશીનો સંસ્કૃતમાં થાય છે. તો એકાદશીનો અર્થ એવો છે એટલે કે આપણા જે લ્યુનર કેલેન્ડર જે આપણું હોય છે, ચંદ્રયાન પ્રમાણે જે આપણી ગતિ કેલેન્ડર હોય અને બંને પક્ષ શુક્લ અને કૃષ્ણ બંને પક્ષનો 11મો દિવસ હોય છે એને આપણે એકાદશી કહીએ. અને આપણે એકાદશી એટલે એટલું જ કે ઉપવાસ કરો. આજે આપણે કોઈને કે એકાદશી કરી છે એટલે શું, કેમ કે એક વખત ખાધું, એક વખત ટાણું લીધું અને બસ બાકી થોડું ઘણું ભગવાનનું ચિંતન કર્યું તો આપણા મનમાં હોય એની એકાદશી. પણ એ તો એમ કે બહુ જ ગૌણ ભાગ છે એવું કહે છે. અને એનો પણ ફાયદો છે કે જ્યારે આપણે એવી રીતે ઉપવાસ કરીએ ત્યારે એક પ્રકારની મનની ઉપર અને આપણી ઈચ્છાશક્તિ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરીએ છીએ. અને ખાસ કરીને આપણે અત્યારના વિજ્ઞાનની અંદર પણ બધી શોધખોળ થયેલી છે કે જ્યારે આપણે આ પ્રકાર ઉપવાસ કરતા હોઈએ ત્યારે ઘણા બધા પ્રકારના આપણને શારીરિક લાભ થાય છે. એની ઉપર આપણને એક નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે, એપોફેજી જે આપણે કહીએ કે જેના દ્વારા શરીરના જે બધા કોષો નાશ પામે એનું પુનઃ રિસાયકલિંગ થતું હોય છે અને ફાસ્ટિંગ દ્વારા થતું હોય છે. અને એ સિવાય પણ શરીરના બીજા બધા અવયવોને આરામ મળે
એટલે કે આપણું મન જે છે એ વધારે ઈશ્વરાભિમુખ થઈ શકે એવા કેટલાક લાભ છે. મુખ્ય લાભ જુદો છે એના કરતાં, અને એ મહાપુરુષો આપણને સમજાવે છે. અને ધ સ્પિરિચ્યુઅલ ઇમ્પોર્ટ ઓફ રિલિજિયસ ફેસ્ટિવલ નામનું એક પુસ્તક છે કૃષ્ણાન સ્વામીજી મહારાજનું. એમાં એમણે બહુ સુંદર રીતે સમજાવ્યું છે એકાદશી એટલે છે શું. ખરેખર આપણે બધા જ એક સોલર સિસ્ટમ કે જે છે એના આપણે ભાગ છીએ. અને સોલર સિસ્ટમની અંદર જેટલા પણ ગ્રહો છે એ બધા જ ગ્રહો પૈકીનું પૃથ્વી પણ ગ્રહ છે. અને બધા ગ્રહોની ગતિ જે હોય છે એ બધાની આપણા ઉપર એક યા બીજી રીતે અસર થતી હોય છે. અને એવું નથી કે આપણે આ સોલર સિસ્ટમમાં એકલા સ્વતંત્ર છે, બધા જ ગ્રહોથી આપણે પ્રભાવિત થઈએ છીએ. સૌથી વધારે અસર આપણને સૂર્યની થાય છે અને એ આખા સમગ્ર વ્યક્તિત્વ ઉપર પ્રભાવ કરે છે, એટલે સૂર્યને આત્મા કારક કહે છે. બીજા અંગની વાત તો અત્યારે ન કરીએ, પણ આપણું મન જે છે એની પર સૌથી વધારે અસર ચંદ્રની થાય છે. અને મન એ શું છે, એ આપણે જે કંઈ આહાર લઈએ છીએ એનો સૂક્ષ્મતમ ભાગ હોય, સૂક્ષ્મ સ્થૂળ ભાગ હોય, એની અંદરથી આપણું મન બનતું હોય છે. જેમ એલોપેથીમાં આપણે દવા લેતા હોઈએ અને અમુક પ્રકારના મિલીગ્રામમાં દવા લેતા હોઈએ, અને હોમિયોપેથી હોય તો એમાં એટલા બધા ડાયલ્યુશન્સ થાય તો કોઈ મોલિક્યુલ રહેતા ના હોય. તો પણ એને અધ્યાત્મ વિજ્ઞાનની અંદર મેટર કહેલી છે, કારણ કે જે મૂળ અણુ જે છે એના સ્પંદનો રૂપે એ હોમિયોપેથીની અંદર આપણને એ દવા આપે છે. એવી રીતે મન એ ગમે તેટલું સૂક્ષ્મ છે તો પણ એક પ્રકારનું દ્રવ્ય છે. અને સ્પિરિટ કે આત્મા જેને કહીએ એની અને શરીરને વચ્ચે જોડતી કડી છે. તો મન એ શું છે કે જેમ આયુર્વેદ દવાની વાત કરી, હોમિયોપેથીની, એવી રીતે જે પણ આપણે આહાર લઈએ, માત્ર મોઢા દ્વારા ખોરાક નહીં પણ તમામ ઇન્દ્રિય દ્વારા જે ગ્રહણ કરીએ એનો સૂક્ષ્માથી સૂક્ષ્મ ભાગ હોય તે મન હોય છે. એ મન જે છે એ આપણા શરીરમાં સંપૂર્ણપણે વ્યાપ્ત છે. અને આપણે જ્યારે જાગ્રત અવસ્થામાં હોઈએ ત્યારે આજ્ઞાચક્રમાં હોય, જ્યારે સ્વપ્ન અવસ્થામાં હોઈએ ત્યારે વિશુદ્ધ ચક્રમાં હોય, અને જ્યારે સુષુપ્તિમાં હોઈએ ત્યારે હૃદયમાં આવેલા અનાહત ચક્રમાં હોય. તો મન આ રીતે બધા જ ચક્રોમાં, પ્લેક્સસમાં સતત ગતિ કરતું હોય છે. પણ એસ્ટ્રોલોજીમાં એવું કહેલું છે કે મન જે છે એ આજ્ઞાચક્ર અને અનાહત ચક્ર એ એના મૂળ સ્થાનો છે, એના ઘર છે. એટલે એમાં જ્યારે મન હોય ત્યારે એને કેન્દ્રિત કરવું, એકાગ્ર કરવું, એ ધ્યાન કરવું એ કોઈ પણ સાધકના માટે સૌથી સરળ છે. એ સામાન્ય રીતે આપણે ધ્યાન કરીએ આજે આપણને વધારે લાભ થાય તો આપણને ખબર ના પડે આવું કેમ થયું, પણ એનું મૂળ કારણ આ છે. એટલે અમે એવું કહેવામાં આવે છે કે જ્યારે મન એની જાતે ને જાતે બધા ચક્રોમાં ગતિ કરતી હોય ત્યારે એક સ્વાભાવિક પ્રક્રિયા છે, પણ નિયંત્રિત રૂપે આપણે ચક્રમાં જ્યારે એને લાવીએ એ પ્રક્રિયાને અધ્યાત્મ યોગ કહેતા હોય છે. તો આ રીતે કૃષ્ણ પક્ષની અંદર એ આજ્ઞાચક્રમાં અને શુક્લ પક્ષમાં આજ્ઞાચક્રમાં અને કૃષ્ણ પક્ષની એકાદશીમાં એ અનાહત ચક્રમાં હોય છે. આ આપણા શાસ્ત્રોનું વિધાન છે. અને એટલા માટે આ દિવસે જ્યારે પણ આપણે ધ્યાન કરીએ ત્યારે બહુ સહેલાઈથી આપણે ધ્યાન કરી શકતા હોઈએ છીએ. અને એ પરમાત્માનું ધ્યાન હોય અથવા કોઈ લૌકિક વિષયનું પણ ધ્યાન હોય તો પણ એની અંદર આપણું મન સહેલાઈથી પ્રવૃત્ત થાય છે. આ એકાદશીના પર્વનો આધ્યાત્મિક પર્વ છે. અને પરમાત્મા આપણને એક મહિનામાં 2 દિવસ આવી પ્રકારની સુંદર મજાની અનુકૂળતા પ્રાપ્ત કરે છે. અને મનના અધિષ્ઠાન દેવતા જે છે ચંદ્ર છે. તો ચંદ્રનો પ્રભાવ બધા પર પડે, મન પર પડ્યો ને પૃથ્વી ઉપર પણ પડે, પણ પૃથ્વી એ સ્થૂળ છે એટલે એની પર પ્રભાવ દેખાતો નથી. પણ જળ જે છે એ ચલ છે, એ સૂક્ષ્મ છે, એની પર પ્રભાવ દેખાય અને આપણને મોજોની ભરતી બધું આવે એ દેખાય પૂનમની અમાસના દિવસે. પણ મન ઉપર એનો પ્રભાવ આ રીતે છે. તો એ દ્રષ્ટિએ આપણે ચંદ્રનું પણ દર્શન કરીએ ત્યારે પણ આપણું મન કલ્યાણકારી થાય, સ્થિત થાય એ પ્રાર્થના કરી શકીએ. એકાદશીના દિવસે વિશેષ પ્રાર્થના કરીએ. અને આ જે શાસ્ત્રોક્ત માહિતી જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે એને આપણે હૃદયમાં રાખી અને ખાસ કરીને આ બંને દિવસ ઉપવાસ તો કરીએ જ કરીએ, એના દ્વારા મનનું ઈચ્છા શક્તિનું નિયંત્રણ પ્રાપ્ત થાય સહાયક છે, પરંતુ મુખ્ય રૂપે આપણે પરમાત્માના ચિંતનના માટે આ અવસર છે એને હંમેશા યાદ રાખીએ અને એનો મહત્તમ લાભ મેળવીએ અને પરમાત્માની કૃપા પ્રાપ્ત કરીએ. અને આજે નારાયણની ઉપાસનાનું મહાત્મ્ય છે. આજે રવિવારનો પણ દિવસ છે. તો આજે આપણે બધાએ સાથે મળી સરસ મજાની ભક્તિ કરી, નારાયણની સ્તુતિ કરી. એ નારાયણ ભગવાનના આશીર્વાદ આપણને સૌને પ્રાપ્ત થાય, આપણા સૌને લૌકિક અને આધ્યાત્મિક જીવન ઉન્નત થાય, કલ્યાણકારી થાય, પ્રગતિકારક થાય, મંગળ થાય એ ભગવાન વિઠોબાના શ્રી ચરણોમાં અંતઃકરણપૂર્વકની નમ્ર પ્રાર્થના. ઓમ